બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના મુખ્ય મથક સિહોરી ખાતે પીપળાવાળા વાસમાં સામાજિક પ્રશ્ને ખેલાયું ધીંગાણું। આજે સિહોરી ગામે કૌટુંબિક પ્રશ્નનું સમાધાન કરવા સિહોરી ગામના દલિત સમાજના આગેવાનોની હાજરીમાં થઈ ધોકાવાળી। આ ઝઘડામાં કુલ 6 વ્યક્તિઓને ઇજા પામતા 108 વાહન દ્વારા લવાયા સિહોરી રેફરલ હોસ્પિટલ સારવાર કરી વધુ સારવાર માટે ધારપુર કરાયા રિફર। અમે અમારે થોડો ઝઘડો ચાલતો હતો અને મેં ભાઈને ભેગા કર્યા કે ભાઈ અમારે સમાધાન કરાવો, એટલે સમાધાન ના કર્યું એમને અને સીધા જ મારવાનું જ પોઝિશન કરી। અમારા ભાઈઓ 2 વાહન અમે મેલાના ભેગા કરીને ગયા પણ અમને સીધા જ મારવા જ મળ્યા। અમને મારવામાં બેને મોહલ્લા દાડે અમને માર્યા પણ અમે નહોતું આવા તોફો કર્યો કે ભાઈ મટી જાત સારું છે, પણ એના છોકરા 5 જણાને આ અમારા બધાને બેઠા છેતરી માર્યા છે। એટલે હવે અમને આર્યું અમને હોય ખટાય એમ નથી, અમને હોય રહેવા દે એમ નથી અમારા 5 ઘરે નહીં। એટલે હવે અમારે ક્યાં જવું? એટલે હવે આના માટે સરકારને જોવાનું છે કે આને હોય રાખવો કે ના રાખવો। કાલે બીજાને જો આવું બી તોફાન કરશે તો ઉપાધિ કરીને મૂકી દે, તો અમારે સરકારની વિનંતી છે આજે કે મારું નામ વસરમભાઈ નાગરભાઈ મકવાણા, સિહોરી પેપળાવાળા વાસમાં। હા, પેપળાવાળા વાસની અંદર દિનોભાઈ ને ધનોભાઈ ત્યાં રહેતા હતા અને મેડલાની અંદર અમને અમારા વાસમાંથી બોલાવીને કે સમાધાન કરવું છે, નાડો તમે ઠપકો આપો। આ ઠપકો આપવા બાદ અમે અહીંયા ગયા, કોઈ અમારી વાત હોય ને હજી વફળીએ નથી, મારવા ચાલુ આ લોકોને કરી દીધું। આદિના ભાઈને નિયન મારવાનું ચાલુ કરી નાખ્યું। તમારું નામ? મારું નામ કાંતિભાઈ પરમાભાઈ મકવાણા, કયું ગામ? સિહોરી। મારનાર કોણ હતું? મારનાર ધનાની વહુ, ધનાની છોડી, ધનાના 2 છોકરા, આ બધાએ મારી નાખ્યા આ લોકોને। ધનાભાઈ મેવાભાઈ તમારી હાજરીમાં માર્યા? અમારી હાજરીમાં રમતા મારી વસ્તીની સંસદ। કેટલા જણાનું વાગ્યું? કોને વાગો? જો દિનાન બાજુ દિનાની બહુને અલા બંધા, દિનાની બહુને મારી, દિનાની માને મારી, દિનાની માને મારી, પછી દિનાન માર્યો, પછી એના છોકરાને માર્યા, પછી આ ભાઈ શોભાભાઈના છોકરાને ધોકા અને હાથ ભાજી નાખ્યો ભાઈ, વસુ કાકાને માર્યા, અમથા કાકાને બાછી થયો। અને હાલ ક્યાં છે આ લોકો વાગવાવાળા? વાગવાવાળા તો ધારપોર મેલ્યા અને એક દિનો હોય છે લાવો હોય